फ्रेंड्स जय माताजी वेलकम बेक टू जिज्ञाबा किचन। तो फ्रेंड्स आज આપણે બનાવીશું સુરેન્દ્રનગરના પ્રખ્યાત એવા ભૂંગળા બટેકા। તો તેના માટે મેં અહીંયા બટેકા લઈ લીધા છે અને ભૂંગળા પણ લઈ લીધા છે। તો ફ્રેન્ડ્સ પહેલા આપણે બટેકાને બાફી લેશું, ત્યારબાદ બટેકામાં આપણે સરસ મજાનો મસાલો રેડી કરી લેશું અને ત્યારબાદ આપણે ભૂંગળા તળી લેશું અને ત્યારબાદ પછી આપણે તેને સર્વ કરીશું। તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ભૂંગળા બટેકા બનાવી લઈએ। फ्रेंड्स સૌથી પહેલા આપણે કુકર લઈ લેશું, તેની અંદર 1 ગ્લાસ પાણી એડ કરી દેશું અને બટેકાને આપણે બાફી લેશું। તો જો ફ્રેન્ડ્સ બટેકાને આવી રીતે કટ કરીને બાફી લેવાના છે। આવી રીતે એક બટેકાના 2 ભાગ કરી લેવાના છે। ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરી દેશું અને બટેકાની આપણે 2 થી 3 વિસલ વગાડી લેશું। જો ફ્રેન્ડ્સ હવે આપણે બટેકાને બાફી લેશું, કુકરનું ઢાંકણ ઢાંકી લેશું અને 2 થી 3 વિસલ વગાડી લેશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા બટેકા સરસ બફાઈ ગયા છે। હવે મેં બટેકામાં નાખવા માટે અહીંયા મેં 1 નંગ ડુંગળી ઝીણી ઝીણી કટ કરી લીધી છે, તેમાં મેં આમલીની ચટણી પણ લીધી છે અને મેં અહીંયા લસણવાળું મરચું લઈ લીધું છે। તેને આપણે પાણી નાખીને તેને મેલ્ટ કરી લેશું પહેલાં। તો ફ્રેન્ડ્સ હવે જે આપણે લસણની ચટણી લીધી છે તેમાં આપણે પાણી નાખી દેશું અને તેની સરસ પેસ્ટ બનાવી લેશું। જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે તેની પેસ્ટ બનાવી લેશું। તો ફ્રેન્ડ્સ આપણી લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે ધાણા જીરું નાખવાનું છે, તો ધાણા જીરું પણ આપણે લસણની પેસ્ટમાં જ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ અહીંયા હું 2 ચમચી ધાણા જીરું એડ કરીશ અને તેને પણ લસણની પેસ્ટમાં એડ કરીને તેને પણ આવી રીતે તેની સાથે મિક્સ કરી લઈશું। તો જો ફ્રેન્ડ્સ આપણી લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે બટેકાને છાલ ઉતારીને તેના મોટા મોટા પીસ કરી લઈશું। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા બટેકાની છાલ ઉતરી ગઈ છે અને હવે તેના આપણે 4 ભાગ કરી લઈશું। તમે ઈચ્છો તો તમે જે નાની નાની બટેકી આવે છે તે પણ લઈ શકો છો। નાની બટેકી આખી બાફીને તેના પણ તમે ભૂંગળા બટેકા બનાવી શકો છો। જો ફ્રેન્ડ્સ હું આવી રીતે તેના મોટા મોટા પીસ કટ કરીશ। આવી રીતે આપણે બટેકાના બધા જ પીસ કટ કરી લેશું। હવે આપણે ભૂંગળા માટે બટેકાને રેડી કરી લઈએ। આપણે બટેટા વઘારી લેશું, તેના માટે મેં અહીંયા સાવ 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ બહુ લેવાનું નથી। હવે તેલને આપણે આવવા દેશું। હવે આપણું તેલ આવી ગયું છે, તેમાં આપણે થોડા પહેલાં શિંગદાણા એડ કરીશું અને શિંગદાણાને સરસ સોટે કરી લેશું। તમે આમાં ખારી સિંગનો પણ યુઝ કરી શકો છો। શિંગદાણાને આપણે સરસ શેકી લેવાના છે। ફ્રેન્ડ્સ આપણા શિંગદાણા શેકાઈ ગયા છે, તેમાં આપણે હિંગ એડ કરીશું અને જે ડુંગળી કટ કરી હતી તે એડ કરી દઈશું અને ડુંગળીને પણ આપણે શેકી લઈશું। ડુંગળીને આપણે ફાસ્ટ ગેસ ઉપર જ શેકવાની છે, ડુંગળીને બહુ ચડવા નથી દેવાની। તેમાં આપણે મીઠું એડ કરીશું, મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું।
સોટે થઈ ગઈ છે। હવે તેમાં આપણે જે લસણની ચટણી બનાવીને લઈ લીધી છે તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં કાશ્મીરી મરચાંમાંથી લસણની ચટણી બનાવી હતી તે મેં લીધી છે। તીખાશ તમારે તમારા સ્વાદ પ્રમાણે મિક્સ કરવી। બટેકા જે કટ કરીને લઈ લીધા છે તે નાખી દઈશું। જો ફ્રેન્ડ્સ તેમાં આપણે જે આમલીની ચટણી લીધી હતી તે એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ જો કેવા સરસ ખાટા મીઠા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે આપણા। હવે આપણે બટેકા રેડી થઈ ગયા છે અને હવે આપણે ભૂંગળાને તળી લેશું। જો આપણા બટેટા રેડી થઈ ગયા છે। હવે આપણે ભૂંગળાને તળી લેશું। ભૂંગળા તળવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે, તેની અંદર મેં તેલ લઈ લીધું છે। હવે તેલને આપણે આવવા દઈશું। હવે આપણું તેલ આવી ગયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક પહેલાં નાનું ભૂંગળું એડ કરીશું અને તેને જોઈ લઈશું કે તેલ આવ્યું છે કે નહીં। જો ફ્રેન્ડ્સ હજી આપણા તેલને થોડી વાર છે આવવામાં। જો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે બધા જ ભૂંગળા તળી લેશું। ભૂંગળામાં તેલ બહુ ના રહે તેનું ધ્યાન રાખવું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા ભૂંગળા તળીને તૈયાર છે। ફ્રેન્ડ્સ હવે આપણા ભૂંગળા બટેકા તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે સર્વ કરી લેશું। તૈયાર છે આપણા ભૂંગળા બટેકા। તેને મેં ધાણાની દાંડીથી ગાર્નિશ કર્યા છે। તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી આવી રીતે બનાવીને ટ્રાય કરજો। અને જો ફ્રેન્ડ્સ તમને મારી આ ભૂંગળા બટેકાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે। જય માતાજી।